ભરૂચના રિક્ષા ચાલકો શહેરના ભંગાર રસ્તાઓને બનાવવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું હતું। ભરૂચ શહેરમાં અનેક રિક્ષાધારકો પોતાની રોજીરોટી મેળવે છે, પરંતુ શહેરના બિસ્માર રસ્તાઓ આ રિક્ષા ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે। ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે, પરંતુ હજુ પણ જવાબદાર તંત્ર જાણે કે ચૂંટણીની રાહ જોઈ રહ્યા હોય તેમ હજુ પણ રસ્તાની સમારકામની કામગીરી જેવી જોઈએ તેવી કરવામાં નથી આવી। શહેરના અંતરિયાળ વિસ્તાર હોય કે મુખ્ય માર્ગ હોય, ઠેર ઠેર મસ્ત મોટા ખાડા માથાના દુખાવા સમાન તેમજ રિક્ષા અને અન્ય વાહનોના સ્પેર પાર્ટ હલાવી મૂકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે। રોજમ-રોજ ફરિયાદો થાય છે, રજૂઆત થાય છે, પરંતુ આજ દિન સુધી રોડ રસ્તા જોઈએ તેવા બન્યા નથી। આજે ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા સમર્તાને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં શહેરના જૂના ભરૂચ વિસ્તારના બિસ્માર રસ્તાઓ વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી। મહત્વની બાબત છે કે અનેક જે રસ્તા બિસ્માર છે, જ્યાંથી ખુદ અધિકારીઓ અને નેતાઓ પણ પસાર થતા હોય, તેમ છતાં રસ્તાના રિપેરિંગ તંત્રની આ પ્રકારની ઢીલાસ સામે દિવસે ને દિવસે લોકોમાં રોષ વધી રહ્યો છે। આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તા બનાવવા માટે 2 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ એ સોસાયટીઓના જોડતા માર્ગોની મરમ્મત કરાઈ સાથે જ પાલિકા તંત્ર જૂના ભરૂચ સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા હોવાના પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। જો કે રસ્તાઓ ના બનતા હવે લોકોમાં રોષ ચરમસીમાએ પહોંચી રહ્યો છે। જય ભારત રિક્ષા એસોસિએશન તરફથી આજે કલેક્ટર શ્રીના આવેદનપત્ર પાઠવવામાં આવે છે કે જૂના ભરૂચની રોડની હાલત એક કપોળી જેવી થઈ ગઈ છે। એમાં રિક્ષા ચાલકોને તમામ ભરૂચના રિક્ષા ચાલકોને બહુ તકલીફનો સામનો કરવો પડે છે। આજે અમે કલેક્ટરશ્રીને એ જ વાત કરવા આવ્યા છીએ કે અમારા ભરૂચના જૂના ભરૂચના રોડનું કામકાજ વહેલા કરવામાં આવે અને રિક્ષા ચાલકોને બહુ તકલીફનો સામનો કરવો પડે છે। એના કારણે આ 2-4 રોજમાં અગર રિક્ષા એસોસિએશને આ કલેક્ટરશ્રીના આયોજનપત્ર પાઠવીને એ જાણ નોંધ કર્યું છે કે 4-5 દિવસમાં રોડનું કામ રિપેરિંગનું ના થાય તો અમે ચીમકી માર્ગે અમે લોકો આંદોલન કરવા ઉપસ્થિત।